સવારામ બાપા ખૂબ બાપુ આપણને શાન કરી છે અને મેં હમણાં કીધું એમ એક શબ્દની ચોટ લાગી જવી છે. સવારામ બાપાએ જે મેં હમણાં વાત કરી ને, સવારામ બાપાએ બજાણામાં ભજન કર્યું ને, સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે. એ બાપુ એક જ ભજન ગાયું ને, એમાં જબુમાં એના ઘરે હુતા હતા ને બાપુ ચોંટી ગયું શબ્દ. અને બાપુ સવારામ બાપાના ઘરના એ તો કર્યું હોય છે ભજન, પણ બાપુ જબુમાં કરી ગયા, આ દુનિયામાં અમર થઈ ગયા. જો આ શિષ્ય અને સદગુરુનો નાતો. આપણને આપણા ગુરુ હોય, ગુરુ એમ કે બેટા ન કરાય ને પછી આપણે કરીએ તો પછી શું કરવાનું? ગુરુ કે ને એ કરવાની તેવડ હોય, કે એ કરાય, એ કરે એ ન કરાય. હો પાછું અમારે ત્યાં એ કરે એ કરવા મીઠા છે, હલવાના છે. ગુરુ કે એ કરાય, ગુરુ કરે એ ન કરાય. ગુરુ મહારાજના શબ્દને બાપુ જો માનવું હોય, શબ્દને જો તમારે પરખ કરવી હોય, ગુરુ કે એ કરવાની તેવડ હોય તો કંઠિયું બંધાવવાની, નકર કોઈ મતલબ નથી. એક ગુરુ શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને ખેતરના શેઠે, દી આથમવાનો ટાઈમ, એટલે બાપુએ કીધું એના શિષ્યને કે હવે આ સંધ્યા ટાઈમે સમય થઈ ગયો, એટલે હવે આ પૂજા આરતી કર્યા વગર હવે અહીંથી હલાય નહીં. શિષ્યએ કીધું બાપુ હાવત ને ડણકું સંભળાય જાય, કોઈ પૂજા નહીં સાંભળે. જો આવ્યો હાવત તો હમણાં ઉપાડી જાય બે ને. એ કે તને બીક લાગતી હોય તું જા, બાકી મારા ગુરુનો આદેશ છે, મારે અહીંયા હવે આરતી પૂજા કર્યા સિવાય હલાય નહીં. ગુરુ મહારાજ આસન જમાયું, પછી તો ચેલાને બેહવું પડે. ચેલો એ પડખે બેઠો. ગુરુ મહારાજ તુહી તાર લાગી ગયો ભાઈ. ચેલો પડખે બેઠો, પણ ઘડીએ ઘડીએ આંખ ઉઘડી જાય. એ કે ચેક હાવત બાવત આવી જાય તો, ચેક હાવત આવી જાય છે તો. અને આવા કપાતર બોલે નહીં, પશુ થાય તે. હા સર નીકળ્યો હાવત, ગા કરતો નીકળ્યો. અને આ ભાઈ ઉઠ્યા, ઝાડવા ઉપર ચડી ગયા. ઝાડવા ઉપર બેઠો જોવે કે ગુરુ ગયા. અત્યારે લગભગ ચેલા ગુરુ નાસ્તા કરાવે એવા જ છે. ગુરુ મહારાજ નો તાર લાગી ગયો છે. ત્યાં હાવદ આવ્યો, આવીને આમ પરિક્રમા કરી, આમ બે પગ લાંબા કરી અને ગુરુ મહારાજ ને વંદન કરીને જંગલમાં વ્યો ગયો. ચેલો બેઠો જોવે છે કે હારું હું બેઠો હોત તો મને એ પગે લાગે. ઘડીક થયું ને ચેલો ઉતર્યો હેઠો, ગુરુ મહારાજ ની પડખે બેઠો. ઘડીક થયું બાપુ જાય ગયા. એ ચીપીઓ ને ઝંડો ને જોડી ને કમડળ ને બધું હતું ને. બાપુ કે આમાંથી કંઈક તો લઈ લે, બધું મારે જ ઉપાડવાનું. બાપુ કે ચીપીઓ લાવો. ચેલો એ ચીપિયાને કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ એને વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા ને ત્યાં કે હમણાં હાવદ આવ્યો. બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ હું મને બીક લાગીને હું ઝાડવા ચડી ગયો, કે ચડી ગયો. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે તમને કે પરિક્રમા કરી અને વયો ગયો. બાપુ કે વયો ગયો છે. એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય. એમાં ચીપીઓ બોરડીમાં ભરાણો, બોરડીમાં મધ બેઠેલું. શાંતિ મધ બેઠું હોય હળી કરો શું થાય તો બધાને ખબર છે. બાપુએ બણાનાટી બોલાવ્યો, ગુરુને ચેલાને બેન સોંટ્યું. આમ કરતા બે ખેતરવા ઉધી ગયા, લાલ સોળ કિંડે ગયો. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું. કે શું? એ કે બાપુ ઓલો હાવદ આવ્યો તે તમે હિલ્યાય નહીં, અને આવડી માયખુમાં કે ઠેકડા મારવા મળ્યા. ગુરુ કે બેટા હાવદ આવ્યો ને તારે મારી યારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને માયખું આવી તે કપાતર તું છો. તારા જેવા હેરે હોય ઠેકડા જ મારવાના રહે ને. એમ સંગ કુનો કરવો એ નક્કી કરવું જોઈએ. હારા માણા ભેગા બેહો તો કે દારૂડિયા હોય ને, દારૂડિયા એના ભેગા તમે ભલે ન પીતા હોય બેહો ને એટલે તમારું નામ લખાઈ જાય. સંતો બેઠા હોય ભલે તમે દારૂ પીતા હોય, પણ સંતો ભેગા તમે બેહતા હોય ને તો દુનિયા એમ કે ના સંતો ભેગો બેસે નહીં પીતો. કેવા માણસ ભેગી બેઠક કરવી તમારે જોવાનું. કેમાં એમ નામ ન થાય. બાપુ મહેનત, આ એક બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો મહેનત કરવી પડે. આબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, હુકવવો જોવે, અને મેલો એની હાથે થાય. મેલા કોઈને કરવા જ નથી પડતા, સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ કચરો ક્યાંથી આવે? એટલે જ મહાપુરુષે કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને,
આમાં કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય છે બાપુ ભજન રૂપી કંઈ કરજો નકર ખોવાઈ જાઓ સંતોએ તો બાપુ બહુ તમને મને ખૂબ કીધું છે પણ હવે આપણને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા એનો ઇતિહાસ એ કાંડ બે કટકા કરતો હોય આ કાંઠે બારવટીયો હામા કાંઠે બાપુ આ દુનિયામાં સંત બનાવી દીધો સતી તોરલે ધરતી કપ થયો ને આપણે બધા ધૂન બોલતા હતા શ્રી રામ જય રામ મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જતા નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા વિચાર કરજો કચ્છનો બારવટીયો જેસલ જાડેજો મતદરિયામાં હોડી ફૂકી પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોપા મીંડાનું લોળવા તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળે ઓગળવા માંડ્યો તોરલ હમણાં મરી જાશું આ હોડી હમણાં બૂટી જાય છે મને ખબર નહોતી કે આવી રીતે મોત આવશે તેથી તોરલે કીધું જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને મરી જાઓ વહેલું મોડું મરવાનું તો છે દરિયામાં ધૂપકો મારી દો પણ મરી હકાય બધાને ખબર છે આમાં કે મોત એક દી આવવાનું પણ મને ભગવાન ઝટ મારી નાખે સારું એમાં એવી કોઈની ઈચ્છા હોય તો હું વાત કરો તો કોઈ નહીં કરે મને ખબર છે હું ન કરું નક મરવાનું છે આ તમે એટલા બધા થીર થઈ ગયા હમણાં કાળો નાગ નીકળે છે ઉભા રહ્યો મને સાંભળવા આ જ વાત છે કચ્છનો બારવટીયો બાપુ તમે જો વિચાર કરજો એક ખાંડ બે કટકા કરે તોરલની પાયે બાપુ રોવે છે એ મોત જેથી ઉઘરાણી કરે ને તેથી ચારે બાજુ નજર કરજો બાપુ કોઈ બચાવી નહીં શકે કચ્છનો બારવટીયો જેસલ જાડેજો ચારે બાજુ લોડ ઉરોળતા હતા ક્યાંય આરો નહોતો દેખાતો અને તોરલના મોઢા ઉપર રેખા નહોતી બદલાતી શું કામ ભજનનો પાવર હતો તોરલ મને બચાય બાપુ કચ્છનો કાળો નાગ રાહ 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 મીડો રોવા તેથી સદી તોરલ કહે છે જાડેજા હું તમારી ભેળી છું મોજ કરો મારો અલગ તણી હમણાં હોડી પુગાડી દેશે તમે ગભરાવમાં રોમાં હું તમારી હારે છું હોડી નહીં બુડે અને એની વખતે બાપુ જાડેજાને મગજમાં નક્કી થઈ ગયો કે જો હોડી કાંઠે પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી એક તારો લઈ લેવો છે અને કાંઠે પૂગીને હોડી લાકડી પડે એમ તોરલના પગમાં જાડેજો પડ્યો કે તોરલ મને આ માર્ગ બતાવો એ ભજન કોની પાસે વાતો કરી ભલા ભલા અને પછી બાપુ એની માથે ન થવાની થઈ પણ જેસલ બાપુ જીવો ત્યાં સુધી એને પછી તલવાર નથી ઉપાડી 100%ની વાત છે આપણે ધરતી કપ આવ્યા ને કોરોના આવ્યા ને ચિકનગુનિયા આવ્યો ને ડેન્ગ્યુ આવ્યો એક જાડેજો સમજો ને આપણે એમ થાય ઈ હારો પાપી છે કે આપણે એક દરિયાનો હિલોળો આવ્યો ને બાપુ કચ્છનો કાળો નાગ હતો ને તોય જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી અને પીર થઈને પૂજાઈ ગયો મને એક ભાઈ કહેતા હતા મને કે જેસલનો ઇતિહાસ તો જો જેટલું પાપ કર્યું એની સમાધિ હું દર્શન કરવા જાવ દુનિયા ડફોળ નથી કે મેં કહ્યું દુનિયા ડફોળ નહીં પણ તું હું બે ડફોળ હોય એવું લાગે પણ મને કે જોવો તો ખરા મોર માર્યા ને ગાયો મારીને જાનું લૂંટી નાખે પણ મેં કીધું હોમણ કપા હળગાવો હોય તો હોમણ દેતવા જોઈ એ કે ના હોમણ દેતો એક દિવાળી મૂકી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો હળગી જાય ને તો કે હા તમે એને કંઈક એવું કામ કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં ફેર નહીં પડે કઈ હજી તો આવા સંશોધન કરે છે બોલો આ ભજન ચેતી કરશે કરે એને કરવા નથી દેવું એમને જાવું નથી બીજા જાય સારું નથી લાગતું આ દુનિયા છે ભલામણા દોરંગી દુનિયાના ધોખા શું ધરવાના હોય આમાં બાકી દુનિયાને પુગાય નહીં એક ગામની બાજુમાંથી બાપ દીકરો બાપુ ઘોડું લઈને નીકળ્યા બાપો ઘોડા ઉપર બેઠેલો છોકરો વાય હાલ્યો આવે તો ગામ પાસેથી નીકળ્યા ને તો ગામમાં બેઠા હોય ને બધા વધારાના હોય તો ગામમાં સોરે છે બેઠા જ હોય એ કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યું છે અને શરમ નહીં આવતી હોય ગામ બહાર નીકળીને પછી એના બાપાએ કીધું એ કે બેટા તું બેસી જા હું હાલ્યો બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડેલો ડોહાને ટાંટિયા તોડાવે છે અને શરમ આવતી નહીં બહાર નીકળીને પછી કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બે જઈ બે ગયા ને બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટ્યા છે બેને બે આય પછી બહાર નીકળીને બે વિચાર કર્યો કે બાપા ઘોડું ભલા હેલું હવે આપણે બે હેઠા હેલા જાય બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા હું કામ ખરી જાય છે બે ટાંટિયા તોડીને હેલા જાય
હવે આમાં ચા પોગવું આ દુનિયાને તમે જોવો તો ખરા. આ જગત છે. કહેવાનો મારો અર્થ એ છે દુનિયાને તમે ગમે કહો ને, આ અમે તોફાન કરતા હતા ને તે દીએ બાપુ દુનિયા અમારી વાતો કરતી. અને અત્યારે આમાં હું કોકના પૈસા નો કાઢતા હોય ને એના પૈસા હું કઢવી દેતો હતો બાપુ. એવા કંત્રાટ રાખતો હતો. કોઈ એમ કહે ને કે મારા પૈસા લઈ ગયા મને પાછા નથી આપતા, એટલે હું અહીંયા જઉં, હું એને કહું કેટલા મને દેવાના, નો હું કાઢે. અને આપણે ત્યાં જઈએ એટલે પૈસાનું ફાઇનલ જ હોય, કાઢી જ દેવા પડે. અત્યારે મારા બૂસ માર્યા બોલો, બધાને ખબર પડી જાય કે આ ભગત થઈ ગયો, હવે આ કઈ માયલું કઈ કરે નહીં. તો મને એમ થાય કે હવે આપણે આ ચાલુ કરવું કે આ ચાલુ રાખવું, એ સમજી ગયા છે. હવે એ ચાલુ નહીં કરે. મારા દાંત નથી કઢાવતો, ખરેખર મારા બૂસ માર્યા. અને ચેક ભેગા થાય ને કહું કે ઓલા દઈ દો તો સારી વાત. વ્યાજવા નહીં હો. પછી એ તમને કહું હું વ્યાજનો ધંધો કરતો નથી. કોઈ કરતા હોય તો ના પાડું છું કે વ્યાજનો ધંધો ન કરાય. હા એ તમને કહી દઉં, કરતા હોય તો કરજો, મને કંઈ વાંધો નથી. પણ વ્યાજવાળાને બાપુ વેઠવું પડે ઘણું બધું. અને વ્યાજવા માણા લે જ્યારે ટાંટિયા નો આંબે તારે. એટલે એની આંતળી છે ને ખાવા આપણું કાંઈ રહેવા ન દે. એક લખી લેજો. મેં તો અમારા મોટા બાપુ તો એવું કહેતા એ કે વ્યાજ કોઈથી જિંદગીમાં ન ખાતા, કોકને 500 ટેકો કરજો પણ વ્યાજ નહીં ખાતા. અને એમને મને કેવું કીધેલું ખબર છે? આ તમને કોઈ નહીં કે કોઈ ક્યાંય નહીં સાંભળ્યું એ કે ઢોર હોય ને, ઢોર એને કંઈ વાગ્યું હોય અને એને જીવડા પીડ્યા હોય ને, અને જીવડા પીડ્યા હોય ન મટે ને, એટલે કે જે વ્યાજ ખાતો હોય ને વ્યાજ, એનું નામ ચિઠ્ઠીમાં લખી અને એક ગાભામાં એક ચીંદડામાં બાંધી અને ઢોરાના પૂંછડે બાંધી દેવાનું. અને 2 દી પછી તમારે જોવાનું, જો જીવડા મરી ન જાય તો કે મારું નામ સંભાળજો. મેં બાપુ આ ખતરો હોત કરેલો. તમે વિચાર કરો, એક નામ લખીએ, ડોક્ટરથી ન મટે ને નામ મટાડી દે, એ જીવાય મરી જાય તો એ વ્યાજ ખાતો હોય એનું શું થાય? એટલે અઘરું છે. ખાતા હોય ખાજો, પણ આ તો અમારા મોટા બાપુ આવી વાત. અને મેં મારી જિંદગીમાં નથી ખાધું. વ્યાજ ખાતો હોત તો સારું હતું, તો અત્યારે ચઈ પોગ્યું હોત. ભલન નો આપે, પણ આપતા નથી. મૂળગા છે નથી આપતા, એટલે ડખા છે. હું તો કગરું છું. મેં કહ્યું ભાઈ દઈ દો સારી વાત. એટલે કહેવાનો મારો અર્થ કે સત્ય હોય ને, સત્યના રાહ ઉપર. હું તો એમ કહું છું કોઈ એવો માણસ હોય અને એને બહુ મદદરૂપ થાય, એની આંતળી કામ કરી દે. કોઈ ગરીબ ઘરનું છોકરું હોય, કોઈ દવાખાના વગેરે પૈસા વગેરે દવા ન લઈ શકતા હોય, કોઈ નિશાળમાં છોકરું પૈસાના અભાવે ભણી ન શકતું હોય, આવું કંઈક હોય તો બાપુ એને કોઈક મદદરૂપ થાય. મારો નાથ તમારું બાપુ કોઈ દી અટક્યું નહીં રહેવા દે. એવા જે ગરીબ માણસો છે એના. બાકી તો આ પૈસાવાળા છે તો બૂસ મારવાના જ, એને દેશો તો મારવાના જ. એટલે સવારામ એટલે કહે છે, અરે તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારિયા. એ જીવનમાં કોઈ તપાસો, જો સવારામ બાપાએ બાપુ ચોખ્ખી વાત કરી. તનમાં કોઈ તપાસો, તન કહેતા આપણો દેહ, દેહમાં તપાસો, બધી ખબર પડી જાય. તમે ખોટું કરતા હોય ને તો અંદરથી એક વખત અવાજ આવે કે રહેવા દે, આ ખોટું થાય છે. પછી મન તમારું ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે, પછી તમારી મન માર જ ખવડાવે, એ ગેરંટી. એ એવું તનમાં કોઈ તપાસો, તપાસો રે એ તપાસો તો તમને તત્વ તો જડે.
મજા આવે. અને મજા આવે છે ને એનું કારણ એક જ છે કે એકતા છે. તમે પ્રેમથી સાંભળવા જ બેઠા છો એટલે મજા આવે છે. ને જેટલી જગ્યાએ તમારા ટકા કાઢતા હોય કે આ ભૂલ જ ચા એ તાકીને બેઠા હોય કે ભૂલ આવે એટલી વાર છે. પણ ખરેખર ડાયરો બાબુ મોજ આવે એવો છે. ને કે અમને તો ફોન આવ્યો હતો કે પંચમહાલમાં જવાનું. પંચમહાલમાં આપણું હાલશે પણ અહીંયા આવ્યા પછી એમ થયું પંચમહાલમાં હાલે એવું છે. ખરેખર મજા આવી તમારો ભાવ. કારણ કે જે ભાવ પ્રેમ છે ને અસાંજા ગિરિવર જા મોરલા કાંકર પેટ ભરા વખત આવે ને બોલીએ તો અમારા હૈયા ફાટ મરા. હે કેરાકોટ કકરાણાનો રાજા ઓઠો જામ. વિચાર કરજો એ ઇતિહાસ બધા જાણે છે. કારણ મારો કહેવાનો અર્થ કે કોઈને કરવું નથી. આ ભજન અમે ગાઈ છીએ તમને નથી ખબર. આ રામાયણની વાત કે ભાગવતની ગીતાની વાત અમે કરી તમને નથી ખબર. બધા જાણે છે પણ કરવું નથી. મુદ્દો એ છે. કેરાકોટ કકરાણાનો રાજા ઓઠો જામ. ભાભીએ સ્ત્રી ચારિત્ર કરીને બાપુ દેશવટો અપાયો ને. હોથલ પદ્મણી ઇન્દ્રની અપસરા જેના ઘરમાં પત્ની બને અને જેહળ જખરા બે દીકરા થાય. અને હાડ બાપુ જેથી વાદળ માથે બાપ વીજળી મનાણી આપણે ચીરવા. વાદળ બેવળ ચોવળ મીંડા ચડવા. ખડાડ ખડાડ કરતો મીંડો ગાજવા. અને એ વખતે બાપુ મોરલા મીંડાને બોલવા એટલે ઓઠો જામ રોવા મીંડો. દીકરા બે ફળિયામાં રમે છે. દીકરા વિચાર કરે કે બાપુ શું કામ રડતા હશે. ઓઠા ભોંયરામાં જઈ અને હોથલને કહે છે કે માં મારા બાપુ રડે છે. શું કામ કે મને ખબર નથી. ઓઠા જામ પાસે આવી અને ખંભે હાથ મૂકી અને હોથલ કહે છે દરબાર દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આહુડા. એ કે ના ના એવું કાંઈ છે નહીં પણ આ મોરલા બોલે છે ને હાડ આવ્યો ને વાદળ ચડ્યું ને મારા ભાભીએ મને દેશવટો અપાયો. આજે મોરલા બોલે છે ને મને મારું વતન યાદ આવ્યો એટલા માટે મારી આંખમાંથી આહુડું પડી ગયું. એ વતન આયા મોરલા બોલે છે ને મને વતન યાદ આવ્યો એમ કીધું ને. એ ધનુષ ને બાણ ઓઠા જામનું પડ્યું તો ઠઠ્ઠા ઠઠ્ઠા કરતા ચડાવ્યું હોથલે. અને ઓઠાએ આમ હાથ કરીને કીધું રેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે આમાં કેટલાક ને મારીશ તું. તેથી મોરલા એમ કહેતા હોય કે તું અમને મુઠ્ઠી દાણા નાખ કે નો નાખ કાંઈ ફેર ન પડે પણ આવો હાડ જામ્યો હોય આવી વીજળી મનાણી હોય અને આવા કડડાટી બોલાવતી હોય અને જો આવા ટાણે અમે ન બોલીએ તો અમારું હૈયું ચીરાઈ જાય. એમ આવો ડાયરો બેઠો હોય ને અમારી પાસે વાતું હોય પીરસી ન દે તો અમારું હૈયું ન ચીરાઈ જાય. એટલે કે સાંજા ગિરિવર જા મોરલા કાકર પેટ ભરા. એ વખત આવ્યા ન બોલીએ તો હૈયા ફાટ મરા. કચ્છી ભાષા છે. ટાણું આવે ને જો બોલીએ નહીં તો બાપુ શું કરવાનું રામ. એટલા માટે સવારામ બાપાએ બાપુ ભજનમાં ઘણી બધી વાત કરી છે. એક ધરતીકપની ફરમાઈશ આવી છે. ધરતીકપ થયો તેથી હા નહોતો હમાતો પણ ધરતીકપની વાતો બધાને બહુ સાંભળવી. ધરતીકપ અમારે અહીંયાના એક રબારી ભાઈ હતા સુરેન્દ્રનગરની બાજુ ગામ છે ટીકર. એના ભીખાભાઈ રબારી આજ આ દુનિયામાં છે નહીં પણ આ ધરતીકપની વાત એને લખેલી કે કઈ તારીખે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરવા અમારા ભીખાભાઈ આ લખેલું. 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે બાપુ ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી એ ધરતીકપનો આંચકો હાલ્યો અને કેટલા ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું કકડાવી બચાવ કર્યો ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઊભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો
હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુટો ગોહિલ વાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલો કાઠિયાવાડી કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાનો ચોટેલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યું ઓલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ઢોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપરને રમ ઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ચકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાટલીને ખખડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ફડકારા ભણે ફીકો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને હા નહોતો હમા તો હા બરોબર માં સુદ બીજના લગન હતા લગન આમ બરોબર મંડપમાં ગયા ને અને બાપુ ધરતી હલબલીને ગળામાંથી ગાળિયા કાઢી કાઢીને ભાઈ ગયા હતા આપણે નથી પાણું કે આટલી જ વાર છે મારા રામ ક્યારે બાપુ આ સમય આપણો પૂરો થઈ રહે ને પછી ઓલું સર્વે કરવા નીકળ્યા સરકારી નુકસાન થયું હોય ને કે આપણે કંઈક સહાય દઈએ તે ખબર પડી ને કે સહાય વાળા બધા આવે તો રાતે ઊભા થઈ ને વંડીઓ મીડિયા પાડવા કે કાશી વંડીઓ છે ને પાકી થઈ જાય એ તેદી પાડેલી હજી પડી છે હજી તમારે જોયું હાલો મારી ભેગા આજ કુદરતનો કોપ થયો અને બીજે દી માણસને જો ખોટું કરવાની દાનત થાય તો આમાં જગત શું કરે ઈશ્વર શું કરે તમને મને કાંઈક તો હોવું જોઈએ ને કે આ ભગવાને આપણને બચાવી લીધા અને પછી જો આપણે કોકની આશા રાખી એમાં કાંઈ વળે નહીં રામ આ કોરોના આવ્યો તમે જુઓ મારી વહુ મારા છોકરાને મારા બાપાને કોઈને અડતું નહોતું હે એટલે તારી વહુ છે ને અડને કોઈ બાબા આપણે જીવતા હોય ને જો આપણે એની વહુ વારે કંઈક વાત કરી હોય ને કે ભાઈ મારા ભાઈ ક્યાંય ગયા છે મારે કામ હતું કામ તે મારે એમાં જો ભાળે જાય ને તા ન બોલવાનું બોલે શું મારી વહુ એવું બોલે એટલે બા તારી વહુ છે એટલે તેથી તમારા ગળે સોટ્યો હતો પેલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા કોઈ ધણી નહોતું કોઈ નથી બાપુ વાતમાં કાંઈ છે નહીં આ દુનિયા છે ને સ્વાર્થની હગી છે કોઈનું હગું જ નથી હું તો આ પ્રોગ્રામમાં જાઉં ને ત્યાં કહું કે તમે બોલાવો ક્યાં સુધી અમે આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના હા બધાને ખબર છે હવે દરબાર ક્યાં કહીએ કે બીજાને કહો તમે જ કહેવાના પણ અમે તો અમારી મોજ કરી છે અમે આખી રાત રાડું પાડીને અમે એને કહીએ કે મારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે આ તો ગંગા હાલી જાય નો ખાવ પીવો ન પીવો એ તમારી મોજ અમારે કોઈને વેરાગ લગાડવો નથી આ મહેનત કરી છે ને અમારા માટે જ કરી છે તમારા માટે કંઈ કરતાય નથી અમે આ સુધી આવીને ભલે પૈસા બીજા નંબરની વાત છે પણ કહેવાનો મતલબ કે આ રાયડું પાડી છે ને આમાં સાચી હોય ખોટી હોય પણ આમાં જે કંઈ મળે નહીં અમને મળે તમને ન મળે અને તમે ધ્યાનથી સાંભળ્યો તેનું ફળ તમને મળે બાકી આ રાયડું એમ પાડી છે ને એનું ફળ અમને મળે તમે આમાં કાંઈક ભોગ આપ્યો હોય કાંઈક સાથ સહકાર આપ્યો તેનું ફળ તમને મળે બાકી આ રાયડું પાડી છે ને અમારે કોઈને ભક્તિના માર્ગે ચડાવવા નથી તમને સારું લાગે ચડો અમે શું ચડાવવાના બાકી તો બધાની બુદ્ધિ પ્રમાણે આવું બધા વાતો કરે છે ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે બધા પાપ બળી જાય ગંગાજીના કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય કરવું કાંઈ નથી એક ડૂબકી મારી આવો એટલે બધું પતી જાય અહીંયા છે ઈવડા નકરા ભિખારી જ છે આપણે ગંગામાં પૈસા નાખે તો ઈવડા મારી પાસે ધૂમકો મારીને પૈસા લઈ આવે બોલો આમ હાલે છે અને પાછા કે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બળી જાય તો ઈવડા એમને પાપ લાગે જ નહીં ને એવું નથી રામ કંઈક આપણે અંદરથી નક્કી કરવાની જરૂર છે એનો એક દ્રષ્ટાંત આવ્યું છે આમાં તો કેવું છે બધાને દીકરા હારા જોવે છે
કોઈનો બાપુ ઈરાદો એવો ન હોય કે મારો છોકરો દારૂડિયો થાય કે મારો છોકરો કોકનું ખૂન કરીને જેલમાં જાય. કોઈ મા બાપને બાપુ આવી આશા હોય નહીં. પણ સંગ ફેર થઈ જાય, કંઈક કર્મના બંધન એવા હોય. જોકે આ કર્મની વાતો બધા કરે પણ મને બહુ ટપા નથી પડતા એમાં. કારણ કે આપણે રામ રામ કરી છીએ. સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દીન હોઈ ગયો, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા દીકરીનો શું વાંક હતો? બધાને ખબર છે, લ્યો એનું શું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મન બાણ મારજે, એને ખબર ન હોય. ભીલે બાણ માર્યું કૃષ્ણ પરમાત્માને ઉપાડી લીધા. બોલો એનું શું કર્મ? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે યમના દૂત આવે અને એને મૃત્યુ માટે જીવ લેવા આવે અને ભીષ્મ એમ કે અત્યારે વ્યા જાઓ, 6 મહિના પછી આવજો. આવો સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ હશે? અરે આ તો કઈ બાપુ મગજમાં બેહે એવું જ નથી. તમે વિચાર કરો, ઈ જનેતા બાપુ ગંગા કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, તેથી રાત્રિના સમયે કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે છે કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દઉં. આના માટે મારે શું કરવું? કારણ કે કૌરવના પક્ષમાં ભીષ્મ હતા અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા. કૃષ્ણ પરમાત્મા રાતે કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે છે કે દાદા આવું બોલ્યા છે, હવે શું રિઝલ્ટ આવે આનું કાંઈ નક્કી નહીં. આના માટે મારે શું નિર્ણય લેવો? એમાં રાતે મેદાનમાં આટા મારે ને એમાં એક માં દેખાણા, સફેદ વસ્ત્ર પહેરેલા, અને અહીંયા ગયા કૃષ્ણ પરમાત્મા અને કીધું કે કોણ છો? અને મા બાપુ સફેદ વસ્ત્ર પહેરેલા ઊભા થયા અને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. ભીષ્મની માં કે માં તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને કાંટા ને કાંકરા વાગે નહીં, વીણવા આવીશ. અને બાપુ કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા. હો ભાઈ, દીકરો કહે છે કાલ પાંડવોને રહેવાનો દઉં, માં કહે છે કે દીકરાને અહીં પડવાનો છે, આમાં સાચું શું? એ રાતે અર્જુનને જગાડીને કૃષ્ણ પરમાત્મા કહે છે કાલ રથની આગળ તારા રથમાં આગળ શિખંડીને રાખવાનો. અર્જુન કે શું એમાં બંગડીયું પહેરી છે કે શિખંડીને રાખી? એ કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કહી નાખશે, કોઈ જીવવાય નહીં દે. કોઈની તાકાત નથી ભીષ્મને કોઈ હરાવી શકે. એ હવારમાં હુરડનાર નામ કોર કાઢે, એ ભલે ઉગ્યા ભાળ ભાડલ તું હારા ભામણા જીન મરણ લગે માર, એ રાખજે કચ્છ પર આવું જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. આમાં રથ આવ્યા ને અને અર્જુનના રથની આગળ બાપુ શિખંડીને જોયો ને, ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને તમે લડવા આવો, એના સામે હું લડતો હોય છું. હથિયાર મૂક્યા. એ મૂક્યા ને કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે માર બાણ. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું માર ન કર, હમણાં બધું પૂરું કરી નાખ્યા. અને રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. કૃષ્ણ અને અર્જુન બે ન્યાય ગયા અને એ જ વખતે બાપુ ગંગામાં પ્રગટ થયા હોતી થકેલ ત્રાંબા જેવી આંખો માં જોગ માયા કૃષ્ણની સામે નજર કરીને કીધું કે મધુસૂદન, મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. બાકી અર્જુનની આગળ ત્યાં શિખંડીને આગળ રાખ્યો હતો ને, બાકી શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા છે. અરે બાપુ માને ખુમારી હોવી જોઈએ કે મારો દીકરો બાપુ દુનિયામાં ક્યાંય પાછો ન પડે એવી ખુમારી માને હોવી જોઈએ. બાકી તો અમુક અમુકના એવા હલાડા થઈ ગયા છે ને આપણે એમ થાય કે આમાં પરજા જેવી થાય, કાંઈ વળે જ નહીં. એનો એક દાખલો આપું, 2 ખેતર માથે એક મોરલો બોલતો હતો. આ એક દ્રષ્ટાંત આપીને પછી મારી વાણીને વિરામ આપું. 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો ને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો ને, એટલે કે એને ખબર નહોતી મોર બોલે છે, ઓળખતી જ નહોતી. એટલે મોરલો બોલતો હતો, વરસાદ ચાલુ હતો ને એટલે એને એમ થયું વરસાદ રહી જાય ને તો મારે જોવા જવું છે કોણ બોલે છે. તા મોરલો બીજી વખત બોલ્યો, તા કહું મળી તૂટવા હોય કે મારે આને જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરી લેવા, મનથી વરી ચૂક. ઘડીક થયું ને વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મનાણી જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘોડ આવીને બેસી ગયો. એટલે કોયલ અહીંયા આવી અને કીધું
કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કે શું કામ છે કોયલને એમ થયું કે આનું મોઢું જોયું હોય ખાવા મળે એવું નથી આને ભગવાને કંઠ કેવું એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો બોલો ગોળ કે શું હતું કે હતું બીજું કાંઈ નહીં પણ હું તમારા અવાજથી મોહિત થઈને હું મનથી વરી ચૂક્યું મારે તમારે લગ્ન કરવાના બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું થઈ ગયો મેળ આપણે જોવો ને કેટલાનું હિંમત નથી થઈ ગયું એ લગ્ન કર્યા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે બોલો તો ખરા મને તો તમારા અવાજનો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ચા બોલું છું કોયલ ને એમ તો કાલ વર પૂરું થઈ જશે 4 મહિના 6 મહિના ફરીને મીડિયોના હાડ ધડુકવા વીજળી મનાણી આપને ચીરવા પછી કીધું કે એ સ્વામિનાથ હવે તો બોલવા ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે કુકુ કુ બોલો ને 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવીથી મને પહેલા જ કહેવું હતું આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની નકરી કોયલો હલવાની છે એવું નથી હો જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે પણ હાલ્યા જાય આપણે એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બે માના બાપુ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે બસ મિત્રો બધા શાંતિથી સાંભળો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો જય માતાજી જય સિયારામ